नमो लोये सौहरिहन्तानम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय सर्वाणाम् विभाव नियुद्धनिदाताय लक्ष्मी चाहिए સમીક્ષમાં કહ્યું છું કે આ આત્મા સહજ સ્વાભાવિક અપેક્ષાનો કરનાર નિશ્ચય નથી વિકાર શુદ્ધ સ્વભાવથી ભ્રષ્ટ થયો નથી. બરાબર નિત્ય નીતિ નિગોદમાં નહીં આમ કાર્ય નહીં. વિકાર વિનાયક ભાવ નિત્ય નિરોધથી માંડીને પર્યાય અનિતમાં આવ્યો નથી. એમ આ બાજુમાં ભાવમાં કેમ છે નથી. આત્મા સહજ સ્વભાવ એક પરમ ભાવ એ પોતે પોતાના સ્વભાવથી નિરોધથી માંડીને સિદ્ધની પર્યાયમાં ક્યારે આવ્યો નથી. ચૂપ થયો નથી. એવું જે આત્મદ્રવ્યથી ધ્યાન કરવા લાયક છે. બરાબર ધ્યાન કરવા લાયક છે. પર્યાયનો વિષય આ છે ને એનો ખફળ જ ન કરવું. ધ્યાન કરવું છે, મોક્ષ માર્ગ છે, એ બધી પર્યાય છે. ધ્રુવ કોણ નક્કી કરે? ધ્રુવ નું નક્કી કોણ કરે? પર્યાય કરે કે ધ્રુવ કરે? જોવાનું આમું જોવાનું, પણ આમ આમું જોવે છે એમનું ના પડી છે. એ કંદભાઈ શું છે આ? કઈ પ્રશ્ન ઉઠ્યો લાગે ત્યાં કે અહીં તો કે છે આ તો નિત્ય નિગુંદ અનિત એની સંબંધ નતો એટલી દેરી ફરી. વસ્તુ તો એક વિનાયક ભાવ, શુદ્ધ પરમ સ્વભાવ, પરમ પરિણામી ભાવ, જેમાં પર્યાય નથી, એમાં નથી, પણ નિર્ણયને અનુભવ કરે છે પર્યાય. ધ્રુવ છું એમ તમે કહેતા, જેમ તમે એમ કે ધ્રુવ ની સન્મુખ શુદ્ધ પરિણામના ધર્મ થાય એમ. પણ એ તો એનું થયું ને એમાં હું થયું. ત્રિકાળી ધ્રુવના સન્મુખ થઈને દશા પ્રગટ કર્યા વિના ધર્મ થતો નથી. બરાબર ત્રણ કાળમાં એમ તમે શું કરે ધ્રુવ છું ધ્રુવ છું ધ્રુવ છું એમ કીધા કરો. પણ કેવું એ પર્યાય છે. હું ધ્રુવ છું એમ કેવું એ પર્યાય. શું છે ચેતનજી? પણ હું ધ્રુવ છું એ જાણે છે કોણ? એ ધ્રુવ જાણે છે. પર્યાય ત્યાં તો આત્મા પૂર્ણાનંદ પ્રભુ એક સમયમાં પણ ધ્રુવ છે એમ જાણનાર કોણ છે? એનું શું કામ? ભીગાભાઈ સેવા હવે શું છે? કોની હારે માથા ઉઠ્યા છે? પોતાની આત્મા અહીં તો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ એમ ફરમાવે છે કે અને એમ છે. બરાબર કે આ આત્મા ત્રિકાળ ધ્રુવ સ્વભાવ, પરમ સ્વભાવ વાળું તત્વ એ જ આત્મા. એનું ધ્યાન કરવું એટલે એની દ્રષ્ટિને જ્ઞાન કરવું એ ધર્મ છે. બરાબર આ દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ કરવી ની બધો ધર્મ નથી. બરાબર એ વાત વાત છે.
કે એ આવશે જેમાં આવશે સમજાણું કાંઈ પ્રભુ આત્મા દેવગુરુ શાસ્ત્ર તો પર છે એની સામે જોઈને જેટલી ભક્તિ થાય બધો રાગ છે બરાબર પુણ્ય છે ધર્મ નહીં સમજાણું કાંઈ ત્રણ લોકના નાથ તીર્થંકર સર્વજ્ઞ હો સમોષણમાં બિરાજતા હો સો ઇન્દ્રો પૂજતા હો એની પણ ભક્તિ એની શ્રદ્ધા એના સન્મુખની જ્ઞાન એ બધું પરાધીન અને રાગ છે બરાબર શાસ્ત્રનો અભ્યાસ એ રાગ ને પરાધીન છે એ વિના ચાલવાનું વાત અહીં છે વાત ઈ છે દુનિયાને સચ હાથ જ આવ્યું નથી સમજાણું કાંઈ એ વસંતલાલજી હા એવો માર્ગ છે માર્ગ ને ગીતો સાંભળ્યો નથી એમ જાણે આ ભક્તિ કરીએ ભગવાનની ગુરુની અને આપણું કલ્યાણ ધૂળે નહીં થાય કલ્યાણ નહીં થાય તો ગતિ એક ભવ નહીં મટે એ ભવમાં નાશનો એ ઉપાય જ નથી બરાબર સાચો અંતર ભગવાન આત્મા પણ તેથી ફળ લીધું ને પરમ પરિણામી અવિવક્ષાનો આશ્રય કરનાર નિશ્ચય નહીં ભગવાન નીચ અનિચ નિગૂઢની પર્યાયોથી ભિન્ન છે એ 26મી ગાથાનું હમણાં 26મી ધરી હવે બીજી વાત હવે આપણે ચાલે છે 59 શ્લોક આવ્યો ને 50 નિકાયનો એમાં જરી લેવાનો છે જુઓ પેલો હજી 12મો કાળ લેવાઈ ગયો છે પણ એમાં જરી વિસ્તાર છે જરી તો કે આ ખંડ છે ને રજકણું આ જથ્થા જળ માટી આંગળી પૈસો દાળ ભાત શાક કર્મ વાણી એમાં એક પરમાણુ જે રહેલો છે એમાં 0.1 રજકણ એમાં છૂટો એ એક રસવાળો છે એક રંગવાળો છે એક ગંધવાળો છે બે સ્પર્શવાળો છે તે પરમાણુ શબ્દનું કારણ છે આત્મા ભાષાનું કારણ છે આત્મા બોલતો નથી ને આત્માથી ભાષા થતી નથી બરાબર જગતના તત્વની ખબરું ન મળે અને એમને ધર્મ થઈ જાય રખડપટ્ટીમાં રખડતા સમજાણું કાંઈ કંજભાઈ શબ્દનું કારણ પરમાણુ છે આત્મા નહીં આ બાજુ છે આત્માથી નહીં જળની દશા જળથી ઉત્પન્ન થાય છે બરાબર અશબ્દ છે ખંડની અંદર હોય તો પણ તે દ્રવ્ય સદા સર્વથી ભિન્ન શુદ્ધ એક દ્રવ્ય છે શુદ્ધ શબ્દ આવ્યો ને એટલે જરી વધારે સ્પષ્ટ કર્યું કે છે આ રજકણ આની અંદર રજકણ પણ છે એટલો સ્વતંત્ર એથી એને શુદ્ધ કહીએ છીએ છે તો એની પર્યાય વિભાવી હે બીજાથી જુદો એટલે શુદ્ધ કહેવામાં આવે છે નહીં કે પર્યાય શુદ્ધ નથી આમાં રહેલો રજકણ કે છેલ્લો પોઈન્ટ આ તો આમ ઘણા રજકણનું પિંડ છે ટુકડો કરતા 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 છેલ્લો પોઈન્ટ એ જે એમાં છે એ શુદ્ધ છે શુદ્ધનો અર્થ પરના સંબંધ વિનાનો છે તો વ્યવહારિક પર્યાય બરાબર પરમાણુ આમાં રહેલો છે એ વિભાવિક અવસ્થાવાળો છે વિકારી અવસ્થાવાળો છે એ ગુણ ને પર્યાય એના વિકારી છે પર્યાય પણ અહીંયામાં એ કેટલા છતાં તેને શુદ્ધ દ્રવ્ય કહેવામાં સમજાણું કાંઈ આવી વાતને કઈ જ્ઞાન ન મળે સમજણ ન મળે ને એને ગરમ થઈ જાય રખડવાના રસ્તા છે 84 કહ્યું ને આ क्या स्वर्ग का संबंध विना अपना चतुष्ट में रहा है वो अपेक्षा शुद्ध कहा अच्छे बुरे शब्द जो होते हैं सब जड़ से होता है
अच्छा बुरा है ही नहीं शब्द में। तो वाणी जड़ है तो दौड़े। ये शास्त्र ये तो सुनो वो मत सुनो, इसके क्या मतलब? मत सुनो का अर्थ कि सुनने में विकल्प आता है, वो राग है, धर्म नहीं। ये अनुशास्त्र पढ़ो सुनो, पढ़ो सुनो में राग है, ऐसे बता, ऐसा है। ये बात व्यवहार है, शुभ विकल्प है, शुभ राग वो अपेक्षा बात है। सुशास्त्र सांभळे ने वांचे तो शुभ राग है, वन है, धर्म नहीं। सुशास्त्र अपने आप थोड़ा ही हो गया, शास्त्र के जड़ है, उससे बोल गया है। शास्त्र से हो गया, जड़ से, आत्मा से नहीं। वाणी तो जड़ है, पुद्गल है, जड़ है, क्या आत्मा है। वाणी उससे जड़ है तो आवाज है, आवाज रिटर्न का आवाज है, आत्मा का नहीं। आत्मा है, आत्मा तो भिन्न है उससे। वस्तुनी स्थितिनी खबर મળે રહી। ભગવાન શું કે છે? આ તો જાણે કોઈ ભગવાન આપી દેશે ને, ગુરુ આપી દેશે ને, ભક્તિ કરો, આપણે દાન આપો, કલ્યાણ થઈ છે। ધૂળમાં કલ્યાણ નહીં થાય, એકે ભવ નહીં ઘટે। તારા લાખ કરોડ દાન આપીને ભક્તિ કરીને મરી જાય હો વર્ષથી, એમ કે છે। સમજાણું કે એકે ભવ નહીં ઘટે, અનંતા ભવ રહેશે એમને। પરના ભક્તિ અને પરથી મને લાભ થાય એ માન્યતાનો મિથ્યાદ ભાવ છે। બરાબર પંડિતજી, હા તો આપણે એટલું આ શુદ્ધ દ્રવ્યથી કીધું હતું ને, રાત્રે પ્રશ્ન પૂછ્યો કે શુદ્ધથી શું એકલો દ્રવ્ય છે માટે શુદ્ધ કહેવું? સાંઈ તો મૂળ તો ગુણ પર્યાય વાળું દ્રવ્ય લીધું સાંઈ, શુદ્ધ પરમાણુ ભાઈ નથી ભલે, પણ એક દ્રવ્ય છે ને, સ્વતંત્ર દ્રવ્ય સિદ્ધ કરવું છે ને, પણ કાંસમાં લખ્યું, પણ એનો અર્થ આપણે આમ લેવો એમ કાંસમાં લખ્યું શુદ્ધ શબ્દ નથી, હે ના શુદ્ધ શબ્દ નથી, જોઈએ એને એકાશી છે ને, ગુણ પર્યાય મારે જોયું છે, એ સંસ્કૃતમાં છે, ના કળશ નહીં હતો, એ ગાથા છે ને, ગાથા છે ને, જો આ પરમાણુ દ્રવ્યમાં ગુણ પર્યાય વર્તવાનું કથન છે। એકલું દ્રવ્યની વાત નથી ભાઈ, એમ સંસ્કૃત છે આ ગાથા, ગુણ પર્યાય વર્તવાનું કથન છે જો। અને નિરૂપતા કારણે બંધ થવાને લીધે એકત્ર પ્રવૃત્તિ ખંડની અંદર રહ્યો તો પણ સ્વભાવને નહીં છોડતો, સંખ્યાને પ્રાપ્ત નથી, પરિપૂર્ણ એક તરીકે જુદો નિંદ્રમાં આવતો એકલો જ દ્રશ બસે છે, શુદ્ધ શુદ્ધાનંદ। પણ હવે આમ શુદ્ધ નાખ્યો તો આપણે એનો અર્થ સમજાણું કાંઈ? હવે કે છે 13મો શ્લોક છે ને, વસુધાંત ચતુર્શ સ્પર્શેષુ ચિંતન સ્પર્શનમ દ્વયમ વર્ણો ગંધો રક્ષ એક પરમાણુ નથી કરે। પરમાણુ એટલે પોઈન્ટ, એક રજકણાનો છે, એ પણ સ્વતંત્ર વસ્તુ છે, બરાબર। એને 8 પ્રકારના સ્પર્શોમાંથી છેલ્લા 4 સ્પર્શોમાંના 2 સ્પર્શ, એક વર્ણ, એક ગંધ, એક રસમ, અન્ન નહીં। પરમાણુનું સ્વરૂપ સ્વતંત્ર છે, એનું પરિણમન કરાય, ભાષા થાય, વાણી થાય, હાલનું થાય, સ્વતંત્ર જડથી થાય છે, આત્માથી બિલકુલ નહીં, એમ સિદ્ધ કરવું છે। અજ્ઞાનીને એ ક્રિયા હાલવાની બોલવાની મારી છે, માને છે, મૂંડ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે, બરાબર સમજાય છે કાંઈ? બિલકુલ વ્યવહારથી નથી, વ્યવહારથી કેવું? વ્યવહાર એટલે નિમિત્તનું કથન છે, જોડે કોણ હતું એટલું બતાવે છે, એનાથી થયું નથી। પરમાણુથી થયેલી આ ભાષા છે, આ પરમાણુથી થયેલું આ શરીર છે, હાલે આમ કોઈ પરમાણુથી પોતે હાલે છે, આત્માને લઈને નહીં। જળ મારાથી હાલે માને, અજીવને જીવ માને,
મિથ્યાત મહાપાપ, પાખંડનું મિથ્યાતનું મહાપાપ. તો સમજાવવાનું કાંઈ વિતરાગ મારે છે ભાઈ, એને આંબળો નથી કરવાની દરકાર જ કરી નથી. ક્યાં કહેવું મળી જાય ને ક્યાંક દાન મળે ને ક્યાં પૂજા ને ક્યાં ભક્તિમાંથી ધર્મ થઈ જાય. નજીક આવો ને બસમાં જઈ ગયો ઘણી દ્વારિકા જવા નીકળ્યા. હા, અહીંનો વિષય જરી ઝીણો બહુ છે, સૂક્ષ્મ છે. હવે અહીં આપણે શ્લોક લઈએ. શ્લોક છે ને 41 નો શ્લોક ભાઈ. અસસતિ પરમાણુ એક વર્ણાદિ ભાસ્વનમ નિજગુણ નિશ્ચયે અસ્મિનમ નાસ્તિ એકાય સિદ્ધિ ઇતિ નિજ હૃદયમસ્વાક્ષુદમ આત્મનમ એકમ પરમ સુખદા પદાર્થી ભાવે ધર્મલોક. આ જળ છે, જળ આ માટી છે. આંગળી, વાણી, દાળ ભાત, શાક, આ મકાન બધા જળ તત્વો છે. શરીર એ જળ તત્વ, માટી તત્વ છે. એ કઈ આત્મા નથી. આત્મા અંદર જુદું તત્વ છે, આ જુદું તત્વ છે. આ તો જળ માટી તત્વ છે. એ માટીમાં કે છે કે એનો જે પરમાણુ છે પોઈન્ટ છેલ્લો, આ તો ઘણા રજકણ બનીને આંગળી થઈ છે કે આ આત્મા નથી. આત્મા તો અંદર અરૂપી જ્ઞાન ઘન સચ્ચિદાનંદ નિર્મળાનંદ શુદ્ધ ભિન્ન છે. બરાબર. એ આત્મામાં ગુણમાં હું રહું એમ બતાવવા અહીંયા આ રજકણો આમાં જે છે એક વર્ણાદિ પ્રકાશના નિજગુણ સમૂહમાં છે. એ રજકણો જે આ છે એની શક્તિના ગુણ સમૂહમાં રહેલ છે. બરાબર. આત્મામાં નહીં. તો તેમાં મારી કારસિદ્ધિ નથી. એ જળના ગુણોમાં રહેલું જળ એને લઈને મારી કારસિદ્ધિ શું? હું તો આત્મા છું. બરાબર. મારું સ્વરૂપ તો આનંદ અને સચ્ચિદાનંદ જ્ઞાન ઘન કે છે. પરમાણુમાં આ થાય એમાં મારું શું? આમ નિજ હૃદયમાં માનીને પરમ સુખ પદનો અર્થી જેને આત્માનો આનંદ જોવે છે, પરમ સુખ પદનો ભવ સમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે છે. ભાષામાં ઘણું એમાં અર્થ છે. હજી એનો અર્થ જે લાંબો થાય છે, ભાઈ પાનું ફેરવે નહીં આવે, એનો અર્થ થાય છે. શું કીધું? ઉલટો છે. 59 પાને એ પાનું ફેરવું એટલે મેં ના પાડ્યું, કારણ કે આવ્યા નથી ને હાથમાં. અહીં કે છે રજકણો આ એક એક પરમાણુ આ માટી છે એ એની ગુણમાં, શક્તિના ગુણમાં રહેલા છે. બરાબર. એ આત્મામાં નથી. ત્યારે માટી કે છે કે અમે તો જળ એના ગુણમાં રહ્યા છે એમ જાણીને અમે તો અમારા ગુણમાં રહેશું. બરાબર. અમે ભગવાન આત્મા છીએ, એમાં આનંદ ને જ્ઞાન શાંતિ છે. તો એ રજકણો જયારે એની શક્તિમાં, એની દશામાં રહ્યા છે તો એને લઈને કઈ અમારી કારસિદ્ધિ, અને અમારા ગુણમાં રહીએ એ અમારી કારસિદ્ધિ છે. બોલભાઈ જેની વાત છે ભાઈ, તત્વની વાતો નથી સાંભળી. એની અર્થી જો સુખ પદનો અર્થી આત્મા આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ છે. સતનામ શાશ્વત જ્ઞાન અને આનંદનું રૂપ એનું છે. એવા આનંદનો જે અર્થી ભવ સમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. ભાષા દેખો, આ દેવગુરુ શાસ્ત્ર ને ભાવે નહીં એમ કે છે.
કારણ કે દેવગુરુ શાસ્ત્રની ભાવના કરે ને એનો ભક્તિ આદિ એ બધો રાગ ને શુભ છે, પુણ્ય છે. બરાબર. ધર્મ નહીં. અને એ પુણ્ય કરતા કરતા ધર્મ થાય એમ પણ નહીં. ઘણી વાત છે. સમજાણું કાંઈ? સુખ પદ નો અર્થી ભગવાન આત્મા આનંદ ગુણ વાળો છે. જેમ પરમાણુ સ્પર્શના ગુણ વાળો છે, તો હું પણ એક આનંદના ગુણ વાળો છું. પરમાણુ જેમ એના જળના ગુણમાં રહ્યા છે, તો મારા આનંદ ગુણમાં હું રહું, એમાં મારી કઈ સિદ્ધિ છે. બરાબર. વાતું ભારી આવી કે છે સુખ પદ નો અર્થી, પરમ સુખ પદ નો અર્થી અતિન્દ્રિય આનંદ ભગવાન મુક્તિ આત્માનું સ્વરૂપ. એ આંતરિક આનંદ અંદર આત્મામાં છે. એ આનંદમય આત્મા છે. એવો ભયનો અર્થ જીવ, સુપદ નો અર્થી ભય સમૂહ. ભય સમૂહ લેખો. ઘણા જીવોનું ટોળું ભયનું એ આમ કરે કે છે. હા, ભય સમૂહ લાયકના જીવો જે જીવો છે તે શુદ્ધ આત્માને પરમાનંદ પ્રભુ ધ્રુવ ચૈતન આનંદ છો એને એકને ભજે, એની એકની સેવા કરે. પરની નહીં, દેવગુરુ શાસ્ત્રની ભક્તિથી કઈ કલ્યાણ નથી. આ રાગ થાય દયા દાન વ્રત ભક્તિનો, એનાથી કલ્યાણ. આ એક સમયની વર્તમાન દશાને ભજવાથી પણ કલ્યાણ નથી, એમ કે છે. સમજાણું કાંઈ? આ તો આત્માની વાત છે ભાઈ. આ આત્મા અંદર પ્રભુ છે, સચિદાનંદ મૂર્તિ છે. એના આમાં અનંત અનંત શક્તિ છે. એમાં અનંત અતિન્દ્રિય આનંદ થી લવાલવ ભરેલો છે. એવા ભય સમૂહ શુદ્ધ આત્માને એકને ભજે છે. લ્યો શું કીધું સમજાણો? જો પાછ શુદ્ધ આત્માને એકને ભાવે છે. હું અખંડ આનંદ ને શુદ્ધ ચૈતન ધાતુ ચૈતન સ્વરૂપ છું. એવા સ્વરૂપ સન્મુખ થઈને તેનો એકાગ્ર થવું, એની ભાવના ધ્યાનમાં કરવી, વર્તમાન જ્ઞાનની દશાને ધ્રુવનો ધ્યેય વિષય બનાવવો, એ ભાવના કહેવામાં આવે. એનું નામ ધર્મ છે. બરાબર. સમજાણું કાંઈ? શુદ્ધ આત્માને ભયનો ટોળું ઘણા બહુ જીવો લાયક જીવો કરવું શું? કલ્યાણ કરવું હોય તો શું કરવું? એને ધર્મ કરવું હોય તો શું કરવું? કે આનંદ મૂર્તિ પ્રભુ આત્મા છે, એનું ભજન કરવું. એટલે એમાં એકાગ્રતા. શુદ્ધ આત્મા એક કેવો છે પેલા જાણવું પડે. શુદ્ધ આત્મા શું છે, એક શું છે, પર્યાય શું છે, રાગ શું છે, સંયુક્ત શું તો જાણવું તો પડે ને. 9 તત્વોના ભિન્નતા જાણ્યા વિના એક તત્વમાં આવશે ક્યાંથી? સમજાણું કાંઈ? એનું વાત બહુ ભારે. અનાદિથી એવું તો આત્મા પોતાનો સ્વભાવ સચિદાનંદ છે, એનું ધ્યાન છોડી એને બીજા ધ્યાન અનુસાર કર્યા, એમાં ક્યાંય ભર્યું એ જન્મ મરણ એમને એમ 84 ઉભા છે. પરમાત્મા પ્રકાશમાં એમ કહ્યું છે ભવો ભવો જીનવર પૂજા આવે છે ને. ભવે ભવે જીનવર તીર્થંકરની પૂજા અનંતવાર કરી. ઓછા ગઈ રાગ છે ને એ ક્યાં ધર્મ હતો? પ્રકાશજી એ તો સમ્યક જ્ઞાન દીપિકામાં આવે છે. તીર્થંકર દયામ ભગવાન બિરાજતા સાક્ષાત મણિરત્નના દીવા, હીરાના ખાપ, કલવૃક્ષના ફૂલ એવી પૂજાઓ ભગવાનની સમોષણમાં અનંતવાર કરી. પણ કઈ આત્માનું વર્યો એ તો શુભ રાગ છે, વિકલ્પ છે, તો પુણ્ય છે, ધર્મ નહીં.
આમ કહેવાય મેળા કહેવાય. સમજાણું કાંઈ પ્રભુ એની વાત છે ભાઈ. અત્યારે તો એવો મોટો ઉછ્યો છે સંપ્રદાયમાં કે બહાર માર્ગમાં પીડ્યા માર્ગમાં કે આમાંથી ધર્મ થાય. કેટલાક દયાદાન વ્રતને તપ કરીને ધર્મ માને, કેટલાક ભગવાનની ભક્તિ ગુરુની ભક્તિથી ધર્મ માને. બધા મિથ્યા દ્રષ્ટિ ઊંધે રસ્તે છે. બરાબર સમજાણું કાંઈ? જે અનાદિનો રખડવાનો રસ્તો એને રસ્તે છે. બરાબર ભક્તિ તો વિકલ્પ આવે ને જાણે છે કે એ છે પણ વસ્તુમાં ઠરી શકતો નથી એટલે અશુભથી બચવા એવું આવે છે પણ એ છે. બરાબર આદરણીય નથી. હા સ્વભાવ આદરણીય છે. આશા જો હવે બહુ ભક્તિ કરી છે, બહુ અપવા કર્યા હતા. ઉપદાન કરી ઉકાઈ ગયા હતા. ઉડે નહીં થાય એમાં. ઉપદાનમાં તો બહુ ભગવાનને શું કહેવાય સમાસમાં મજૂરી છે મોટી. એ છે ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર કે છે કે જે ભવ સમૂહ જીવ છે તે તો શુદ્ધ આત્મા અને એકને ભાવે. બરાબર જેમાં શક્તિ અનંત પડી છે, બે હદ ગુણ આનંદ શાંતિ પડ્યા છે, એવું જે ભગવાન આત્મા એની અંદરમાં એકાગ્ર થઈને આત્માની ભાવના કરે એનું નામ ભગવાન ધર્મ અને મુક્તિનો ઉપાય કહે. બરાબર અનંત કાળ ગાયો એમને રખડવામાં ચાર ગતિ ધર્મને નામે પણ અધર્મ સેવ્યા અને માન્યા ધર્મ. સાંભળવા મળે નહીં ત્યાં તો બીજું સાંભળવા કરો ભક્તિ. ધૂન લગાવો ભગવાનની ભક્તિ કરો. ધૂન લગાવો રાગની ધૂન રે. સમજાણું કાંઈ? પ્રભુ એક આત્મા અંદર સચિદાનંદ પ્રભુ પૂરણ સ્વરૂપ છે. આત્મા અંદર બરાબર શાંતિથી ભરેલું તત્વ છે. અતિન્દ્રિય આનંદનો એ ધામ પ્રભુ આત્મા છે. એની અંદર દ્રષ્ટિ લગાવીને એની એકાગ્રતાની ભાવના કરવી એનું નામ મુક્તિનો ઉપાય છે. બરાબર રતિભાઈ શબ્દો તો યાદ રહે કે નહીં? રતિભાઈ અમારા આવ્યા છે ને દાદવામાં ચરતીભાઈ ચંપકભાઈ ના ભાઈ કોળભાઈ ઓળખોટ નહીં ભટવા નહીં દાદવા સંજભાઈ દીકરા અશ્વિનભાઈ દીકરા રતિભાઈ ચંપકભાઈ ના ભાઈ પ્રેમ છે પણ આ જોડો અભ્યાસ હોય તો વધારે ઠીક પડે, નહીતર આ બધા સમજાણું કાંઈ? આ લોકોને બચારાને ક્યાં ના ક્યાં હેરાન થઈને મરી જાય બહારમાંથી. શેત્રુંજની જાત્રા કરી, સમયની જાત્રા કરી, ત્યાંથી કલ્યાણ થઈ જાય. ભૂલે નથી આ બંને. એ તો શુભ ભાવ હોય તો હોય, છતાં એ આદરણીય નથી. છતાં એ આદરણીય અશુભથી બચવા માટેનો ભાવ છે. ધર્મ નહીં. બરાબર એમાં ધર્મ માને શ્રદ્ધા ખોટી, એનું જ્ઞાન જ કરે એકનું જ્ઞાન ખોટું, અને રાગ છે માટે આચરણ ખોટું. બરાબર એ વાત છે. જગતને કઠણ પડેલી છે. સમજાણું કાંઈ? પ્રભુ એ મોહનભાઈ આવું કઠણ છે. અત્યારે હું કરવું આમાં આવું મરી ગયા કરીને ભજન કરીને. બોલવામાં ક્યાં ન્યા વાંધો છે? જુઓ ને મુનિએ કેવું નાખ્યું, પરમ સુખ પદાર્થી ભાવયે ભવ્ય લોક. એટલામાં તો કેટલું નાખ્યું. જે કોઈ સાચા સુખનો અર્થી હોય, સાચા સુખ ના આ બધા પૈસા ને ધૂળના સુખ માન્યા એ તો મૂંડ છે.
સમજાય છે કે આ ધૂળમાં ક્યાં સુખ હતું? પૈસામાં સુખ છે, બાયડીમાં સુખ છે, આબરૂમાં છે, એ તો બધા જડ છે. કલ્પના કરી મને સુખ છે તો મૂંડ છે. સુખ તો ભગવાન આત્મામાં અંતર ત્રિકાળ પડ્યો છે. બરાબર. હા, અતિન્દ્રિય આનંદના સુખનો અર્થી ભય સમૂહ પર એકલો ભય નહીં, ઘણા ભય. શુદ્ધ આત્માને એકને ભાવે છે. એકલો ભગવાન આત્મા નિત્યાનંદ એની ઓળખાણ કરી. રાગ થાય વિકલ્પ એ પણ પર છે. શરીરની ક્રિયા તો જડ છે, વાણીની ક્રિયા જડ છે. મારા રાગમાં પણ હું નથી, અને એ રાગને જાણનારો એક સમયનો પર્યાય એટલો એમાંય હું નથી. બરાબર. હા હા હા, પર્યાયનું ભજન નહીં, રાગનું નહીં ને નિમિત્તનું નહીં. બરાબર. અહીં તો એક શુદ્ધ આત્મા આનંદ સંત એકને ભાવે, એની ભાવના કરે એટલે એકાગ્ર થાય. તો આ ભાવે એટલી કલ્પના છે. આવું છે ભાઈ મારે તો. અહીં તો કે અમારી ભક્તિ કરો તમારું કલ્યાણ થઈ ગયું, અમને માનો કલ્યાણ. વિતરાગ ના પાડે. બરાબર. વિતરાગ તો કે અમને માનો તો તમને રાગ છે. તમે તમારા ચૈતનના સ્વભાવ સામું જોઈને એકાગ્ર થાવ, એનું નામ ધર્મ ને મુક્તિ નો ઉપાય. બરાબર. સંજલાલજી અરે વાત એકાતા થઈ ગયો. વચ્ચે થઈ ને હવે ખેલી આ તો જરી આત્માનો આવ્યું નથી થોડું કરી શકે એ તો પૂતગલ ની વ્યાખ્યામાં નાખે ને અણ નિરાવે ખોજો પરિણામો સ્વસહાવ પજાઓ ખંડ સર્વેણ પૂર્ણો પરિણામો સ્વવિહાવ પજાઓ. નીચે શ્લોક. પરિણામ પર નિરપેક્ષ તે સ્વભાવ પર્યાય જાણવો, પરિણામ ખંડ સ્વરૂપ તે વિભાવ પર્યાય જાણવો. પરમાણુની વ્યાખ્યા જળ જળનું સ્વતંત્ર પણ બતાવે છે. તારે લઈને પરમાણુ નહીં, પરમાણુ પરમાણુના ગુણ પર્યાયને લઈને. તો તું પણ એને લઈને નહીં, તું તારા ગુણ ને પર્યાયને લઈને તું રે એમ કે ભાઈ. આ પૂતગલ પર્યાયના સ્વરૂપનું કથન છે. ટીકા છે ને પૂતગલની પર્યાય પરમાણુની અવસ્થા બે પ્રકારની છે. પરમાણુ પર્યાય પૂતગલનો શુદ્ધ પર્યાય. શું કે છે? એક પરમાણુ છે ને રજકણ છૂટો છૂટો એક આ પોઈન્ટ છે, આમાં છે ભેગો છૂટો હોય તો એ ગુણ પરમાણુ પર્યાય પૂતગલનો શુદ્ધ પર્યાય છે. કે જે હવે એનું જો પરમ પરિણામી ભાવ સ્વરૂપ છે. એ પરમાણુ વાળી પરમ પરિણામી ભાવ શું કરી દીધો? પર્યાય નહીં પરમ પરિણામી કીધો. પેલામાં તો પંચમ ભાવ આવ્યો પણ એમ કે પંચમ ભાવ ચાર ભાવ એને ક્યાં છે? પંચમ ભાવ લેવો એને આત્મા ભાવ તો જે છે એમ કે. પણ પંચમ ભાવનો અર્થ જગતમાં 5 ભાવ છે જીવમાં, એમાં પંચમ ભાવ પરમાણુમાં છે. આત્માના 43 ભાવમાં પંચમ ભાવ છે. અહીં તો પર્યાય ને પરમ પરિણામી ભાવ સ્વરૂપ કયું છે? છે ને છે અનુભવ અનુભવ થઈ ગયું. હવે હજી તો પોતાની તો ખબર ન પડે, પરમાણુ જળ જુદા શું કેમ વર્તી રહ્યા છે એની ખબર ન મળે છે. કે છે પરમ પરિણામી ભાવ સ્વરૂપ એક પરમાણુ એકલો છૂટો પર્યાય વાળો એ પરમાણુ પરમ પરિણામ છે. વસ્તુમાં થતી 6 પ્રકારની હાનિ વૃદ્ધિનું છે. એ અતિ સૂક્ષ્મ અર્થ પર્યાય શું એ પરમાણુમાં છે એમ કે.
અને સાદી શાંત હોવા છતાં પરમાણુની અવસ્થા એક સમયે ઉત્પન્ન થાય અને બીજે સમયે નાશ થાય એવું હોવા છતાં પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે પણ પરમાણુમાં એ પર્યાય ઉત્પન્ન વય હોવા છતાં પરની અપેક્ષા વિના ઉત્પન્ન વય થાય છે. દેખો શોધ સદબુદ્ધ નયાત્મક છે, નય સ્વરૂપ છે ને શુદ્ધ. એક પરમાણુ એની એકલી પર્યાય એ શુદ્ધ છે, સદબુદ્ધ એટલે હયાતી ધરાવે છે, એક સમયની પર્યાય છે, માટે વ્યવહાર સ્વરૂપ છે. સમજાણું કાંઈ? જેમ આત્માના અંતરમાંથી કેવળ જ્ઞાન પર્યાય થાય, એ પર્યાય એક સમયની છે, સાદી શાંત છે, પણ શુદ્ધ છે, સદભૂત છે, વ્યવહાર નહીં કરવું છે. બરાબર. બધા કેટલા ભલા શીખવા. એક પરમાણુ આ તો ઘણા રજકણો પિંડ છે. આ આત્મા નથી, તેમાં કઈ એક ચીજ નથી. આ તો ઘણા રજકણો ભેગા થઈને આવું થયું છે. એમાં એનો એક રજકણ છૂટો એ શુદ્ધ પરમાણુની પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા. એ એમાં સગુણાની વૃદ્ધિની પર્યાય હોવા છતાં એક સમયની પર્યાયની સાદી શાંત છે. પર્યાય ઉત્પન્ન થાય ને વ્યય થાય, ઉત્પન્ન થાય ને છતાં પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાથી પરદ્રવ્યનો એને સંબંધ નથી, માટે શુદ્ધ કહેવાય. પરનો સંબંધ માટે શુદ્ધ, પોતાની છે માટે સદભૂત, એક સૌ છે માટે વ્યવહાર. નહીનું જ્ઞાન એનો પર્યાય કેવો વિષય છે, દ્રવ્ય કેટલો વિષય છે એને જાણવું છે કે નહીં. પરમાણુ ત્રિકાળી છે તો પંચમ પરિણામ નિશ્ચયનો વિષય છે. પરમાણુ ત્રિકાળ છે, નિશ્ચયનો વિષય છે. પર્યાય છે, વ્યવહારનો વિષય છે. પર્યાય છે કે નહીં? એની પર્યાય છે ને, પરિણામ ભાવની પર્યાય છે. પર્યાય છે માટે સદબુદ્ધ થઈ ગયો, વ્યવહાર થઈ ગયો. પરિણામ ભાવની થઈ જાય. ન્યાયની કેવું પરિણામ શોધન થાય છે. જેની વાત છે જૈન દર્શનને વિતરાગ પરમાત્મા એ કહેલા માર્ગને સમજવો બારીક ઘણી વાત, અને એના સમજાવીને આ ચોથા ચાર ગતિના બદલવાના નથી. નવી જાય ક્રિયા કરીને બહાર સમજાણું કાંઈ એક સમયમાં પણ ઉત્પાદ વિદ્રોહ હોવાથી સૂક્ષ્મ રુજુ સૂત્ર બે ને એક સમયની પર્યાય હોવાથી સાદી શાંત, પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાથી શુદ્ધ સદબુદ્ધ સ્વરૂપ, પણ એક સમયમાં પણ ત્રણ ભેગા હોવાથી સૂક્ષ્મ રુજુ સૂત્ર નય સ્વરૂપ પણ કહેવામાં આવે. ખંડ પર્યાય સજાતિ બંધુ લક્ષણ લક્ષણ અશુદ્ધ છે. બીજો બે ભાગ છે. ઉદ્ગવ પર્યાયનું સ્વરૂપ છે, પાઠમાં વિવાહ પર્યાય ખંડ રૂપે પૂર્ણ પરિણામો સૌજ્યા પર્યાય. આ ખંડ છે, આ ભેગું છે, આ બધું પિંડ છે. એ સ્વજાતિ ખમંદરૂપ પરમાણુ એક રૂપ રહેવાનું, લક્ષણથી લક્ષણથી અશુદ્ધ છે. વિવાહ એમ છે. હું પાઠમાં વિવાહ સમજવાય છે, આમાં શુદ્ધ પરમાણુમાં પણ શુદ્ધ ને ખંડમાં જાય તો અશુદ્ધ, એમ બે પ્રકાર છે. એમ ભગવાન આત્મા રાગ આદિમાં જાય તો અશુદ્ધ છે, અને સ્વભાવમાં આવે તો શુદ્ધ પર્યાય છે. સમજાણું કાંઈ? ટીકા કરતા શ્લોક કહે છે 42. પર પરણતિ દૂરે શુદ્ધ પર્યાય રૂપે પર્યાય બાકી રહી જાય સતીન પરમાણુ ખંડ પર્યાય શબ્દ
ભગવતી જીના છે પંચબાણ વાર્તા ન ચ ભવતી થેયમ સોપી નિત્યમ તથેવ. નીચે પરમાણુ પરપરિણતિથી દૂર એક રજકણ છે, એમાં પર્યાય થાય એ પરપરિણતિથી દૂર છે. તેથી શુદ્ધ પર્યાય રૂપ હોવાથી પરમાણુને ખંડ પર્યાય રૂપ શબ્દ હોતો નથી. પરમાણુમાં શબ્દરૂપ ખંડ હોતો, ઘણા પરમાણુ ભેગા થયા વાણી નીકળે છે. એક પરમાણુમાં શબ્દો, જેમ ભગવાન જિન્નાથમાં કામદેવની વાર્તા હોતી નથી, દાખલો આપ્યો. વિતરાગ પરમાત્મા એને 5 ઇન્દ્રિયના ભોગોનો કામની વાસના હોતી નથી, વાર્તા હોતી નથી. વિતરાગ પૂર્ણાનંદ સ્વરૂપ. તેમ પરમાણુ પણ સદા શુદ્ધ જ હોય છે. પરમાણુને પણ કદી શુદ્ધ હોતો નથી. સમજાવવાનું કાંઈ ને 29 ભૂગલ ધવમ ઉચ્ચય પરમાણુ નિશ્ચયેન ઇદ્રેણ ભૂગલ ધવોથી પૂર્ણો ભવદેશો ભૂજ ખંડ. પરમાણુને પૂદગળ દ્રવ્ય વ્યપદેશ છે નિશ્ચય થકી, ને ખંડને પૂદગળ દ્રવ્ય વ્યપદેશ છે વ્યવહારથી. આ પૂદગળ દ્રવ્યનો કથનનો ઉપકાર આ પૂરું થાય છે. શુદ્ધ નિશ્ચય નહીં સ્વભાવ શુદ્ધ પર્યાય પરમાણુને જસ દેખો. શુદ્ધ નિશ્ચય નહીં સ્વભાવ શુદ્ધ પર્યાય સ્વરૂપ પરમાણુ થી ભિન્ન એવી નિર્મળ પર્યાય વાળાને પૂદગળ દ્રવ્ય કહેવામાં આવ્યું છે. આ ખંડને પૂદગળ કહેવું એ તો ઉપચારિક છે. આ તો બધા ભેગા થયેલા હતા જડ. એકલો પરમાણુ તેને સ્વભાવ શુદ્ધ પર્યાય છે ને ખરેખર પૂદગળ દ્રવ્ય કહ્યું. જેમ આત્માને પુણ્ય પાપના રાગ રહિત જ નિર્મળ પર્યાય સહિત આત્માને આત્મા કહેવામાં આવે છે. જેમ પરમાણુને કે છે કે શુદ્ધ નિશ્ચય પોતાની સત્તાનું હોવા પણ સ્વભાવ શુદ્ધ પર્યાય સ્વરૂપ હોવાથી પરમાણુને પૂદગળ દ્રવ્ય કહીએ. એમ ભગવાન આત્માને કેમ કેવો આત્માને કે રાગને પુનઃ રહી સ્વભાવ શુદ્ધ છે એનું ભાન થયું એવી પર્યાય સહિતનો જે આત્મા તેને આત્મા કહેવામાં આવે છે. દયાદાન ભક્તિનો વિકલ્પ તે આત્મા નહીં, એ અનાત્મા છે. સમજાનું કાંઈ 24 કલાકના પાપ કરે તેવી ને 1 કલાક પછી રહે થોડું વાંચન ભક્તિ કરી અડધો કલાક થઈ જશે કલ્યાણ. આવા નવા અવતાર અનંત કર્યા હેરે ગયા. એક તો બહારમાં જાણે ધૂળના પૈસા આબરૂમાં સુખ માનીને મિથ્યા ફેર્યા મૂંડતા. એમાં વળી આમ ભક્તિમાં ભાવ કરીને ધર્મશીલો માન્યો એ મિથ્યાત્વનું પોષણ છે. અને ના ના પૂરી મૂંડતા છે. રાગ ને ધર્મ માનને વાળા પૂરી મૂંડતા મિથ્યા દ્રષ્ટિ છે. ઓછા વત્તાનો પ્રશ્ન અહીં નથી. એની વાત એવું નામ હોય છે. જો શુદ્ધ નિશ્ચયથી અંતર વસ્તુથી જોઈએ તો સ્વભાવ શુદ્ધ પર્યાય તો પરમાણુને જ પૂદગળ દ્રવ્ય કહીએ. આ પૈસા ને બાયડી છોકરાના શરીરને દાળ ભાત ને પૂદગળ કહેવા
એ તો વ્યવહાર છે કે છે. બરાબર. કારણ ઘણા ભેગા થયેલા ને કુદીર કહેવાય, પણ એકલો પરમાણુ એને ખરો કુદીર કહીએ. હા शयन आत्मा की बात हो गई ने. राग से पुण्य से विकल्प से भिन्न अपनी पर्याय से आत्मा का भान हुआ, तो ऐसा पर्याय शुद्ध जो आत्मा है उसको शुद्ध कहा. पर्याय तो अनुभव है, वो सहित को आत्मा कहने में है. समझ में आया? ત્યારે શુદ્ધ પરિણમેતા ટીકા ભાન થયું કહેવાય ને કેમ થયું? પર્યાય સહિત શુદ્ધતા ટીકાવી આત્મા નહીં કહીએ, કારણ કે શુદ્ધતાનો પર્યાય એનો પોતાનો સ્વભાવ છે. ટીકાવી સ્વભાવ નહીં, સમયની પર્યાય સ્વભાવ શુદ્ધ, એને આત્મા કહેવામાં આવ્યું ને. અનુભૂતિથી ભિન્ન નથી. રાગ આદિથી ભિન્ન, અનુભૂતિથી ભિન્ન અનુભૂતિની પર્યાય ભાવો જે આત્મા, એને આત્મા કહેવામાં આવે. કેટલા બોલ છે? 29. અરે વાતું ભાઈ, ભગવાન આત્મા એને કહીએ જેને શરીર, વાણી, મન, દયા, દાન, રસના વિકલ્પથી ભિન્ન અનુભૂતિમાં એ વિકલ્પ આવતો નથી. અનુભવમાં તો એ આત્મા આવે છે. એવા અનુભૂતિથી ભિન્ન હોવાને લઈને બીજા બધાને પૂતગળ કહેવામાં આવે. અનુભૂતિ સહિત આત્માને આત્મા કહેવામાં આવે. જગત લૂંટણ છે. એક તો સંસારના પાપને નામે લૂંટણ છે આખો જિંદગી, એમાં ધર્મને નામે બીજી રીતે લૂંટણ. અરે આત્માનું શું થશે? અહીંથી નીકળીને ક્યાં જઈશ? અને એના સાચા ભાવ કે ખોટા શું છે એની નિર્ધન, અનાથ, અરક્ષક, દુઃખી છે. એ પ્રભુ સમજાણું કાંઈ કુદગલ દ્રવ્યનું નામ હોય છે અને એવા વ્યવહાર નથી. વિભાગ કરીએ તો ખંડ કુદગો અને કુદગલ પણ ઉપચાર દ્વારા ચિત્ત થાય છે. સમજાણું? હવે 29 ટીકા કરતા મંદિરા 3 શ્લોક 47. ઇતિ જીન પતિ માર્ગાદ બુદ્ધ તત્વાર્થ જાત તજતુ પરમ શેષમ ચેતનમ અચેતનમ ચ ભજતુ પરમ તત્વમ ચિત્ત ચમત્કાર માત્રમ પર વિહૈતમ તો નિર્વિકલ્પે સમાધો. 43. એનો નીચે અર્થ છે બાજુ બાજપાને. એ રીતે જીનપતિના માર્ગ દ્વારા વિતરાગ ભગવાનનો આ માર્ગ છે. જીનપતિ, જીનેશ્વર દેવ, વિતરાગ, ત્રિલોકનાથ, તીર્થંકર પરમાત્મા, એના માર્ગ દ્વારા તત્વાર્થને જાણીને, ભગવાને કહેલા એવા તત્વને જાણીને, અજ્ઞાનીઓએ કહેલા એ નહીં. તત્વાર્થ શું છે ને? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રમ, સમર્થ, જળા, મંદિર, મોક્ષ. જીનપતિના માર્ગ દ્વારા વિતરાગે કહેલી સર્વજ્ઞ જ્ઞાનમાં આવેલી વાત, એમના કહેલા તત્વાર્થનું એને જાણીને દેખો. પેલું જાણે તો ખરું કે આત્મા શુદ્ધ છે, રાગ આદિ અશુદ્ધ છે, કર્મ એ જળ છે, વાણી શરીર અજીવ છે, એને મારે કઈ સંબંધ નથી. આ પૈસા, બાઈ, છોકરાને મારે કાંઈ સંબંધ નથી. એ તો અજીવ છે, જગતની ચીજ જળ છે. એ દ્રવ્યો એ પોતાનાપણે થઈને રહ્યા છે. બરાબર.
શરીરની અવસ્થા પણ થઈને જડ થઈને રહેલ છે. એ કે આત્માની પર્યાય થઈને શરીર રહેલું નથી. આ બરાબર પૈસો અજીવ થઈને રહેલ છે. એ આત્માની દશા થઈને રહેલ નથી. આત્માના થઈને રહ્યા નથી. સમજાણું કાંઈ? જેમ જે થઈને રહ્યા છે તેમ તેને બરાબર જાણવા એમ કે છે. બરાબર શરીર તો અજીવ થઈને રહેલું છે. આત્માનું થઈને રહ્યું છે. આત્મા અરૂપી થતા અરૂપી થઈ જાય. રૂપી થઈને રહ્યું, જડ થઈને રહ્યું છે. લક્ષ્મી જડ થઈને રહ્યું છે. વાણિયા જડ થઈને રહ્યું છે. એમ જડના તત્વને તે રીતે રહેલા જાણીને આત્મા આત્માનો થઈને રહેલ છે. એમાં પુણ્ય પાપના ભાવ થઈને રહ્યા છે. તે આશ્રમ બંધ રાગ ને દુઃખ છે. એના રહિત ભગવાન આત્મા રાગ રહિત થઈને રહ્યો એ આત્મા છે. બરાબર જીનપતિના માર્ગ દ્વારા વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ સંત એમણે જે માર્ગ કહ્યો એ દ્વારા તત્વાર સમૂહને જાણીને અન્મતમાં જૈન સિવાય એ તત્વો આવા હોતા નથી. વિતરાગ માર્ગ સિવાય ક્યાંય આ વાત હોતી નથી. સમજાણું કાંઈ? પર એવા સમસ્ત ચેતન ને અચેતન ને ત્યાગો. દેખો પર ચેતન દેવગુરુ નો આત્મા ચેતન, બાયરી છોકરાનો આત્મા ચેતન, તેને ત્યાગો દ્રષ્ટિમાં એ મારામાં એ નથી. બરાબર પર એવા ચેતન પર છે ને ચેતન ચીજ ભગવાન પર છે આત્માથી. હરિહન ભગવાન પર છે આ આત્માથી. હા પાંચે પરમેશ્વરી બસ પર આત્મા છે. આના ક્યાં છે? એ સમસ્ત ચેતન ને અચેતન રાગાદી કુદગો ને ત્યાગો દ્રષ્ટિમાંથી. જે તારામાં નથી તેનું દ્રષ્ટિ છોડ એમ કે છે. તારામાં છે ત્યાં દ્રષ્ટિને થાજ. એ અસ્તિત્વમાં તારું હોવાપણું છે. બરાબર હા હજી તો એટલી ત્યાગની વ્યાખ્યા કરી. આ ત્યાગ છે. બહારનો ત્યાગ બાઈ છોકરા છોડીને બેઠા ત્યાગી થઈ ગયા. દૂરી નથી ત્યાગ. અંતરમાં આ આત્મા સિવાયના બધા આત્માઓ નિરોધથી માંડીને સ્થિત પરમાત્મા રીન પંચપંચી આદિ એ માળા નથી. એ માળાથી રેલા નથી. એ રહ્યા છે તેથી મને કઈ લાભ છે? અમે આમ કાંઈ આમાં કોને બાકી રાખ્યા? સમસ્ત ચેતન ને ત્યાગો ને ચેતન ને ત્યાગો કોને બાકી રાખ્યા? ગિરનાર પર્વત, તમે શિખર, ભગવાનનું સમોકરણ, ભગવાન પોતે. ભગવાને કહેલા તત્વાર્થના સમૂહને જાણી પર એવા સમચેતન અને અચેતનને ત્યાગો. એટલે એના ઉપરથી લક્ષ છોડી દે. એ કઈ તારા નથી, તારામાં નથી, તું ત્યાં નથી. હવે કોણ છે તું? અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિશે પર વિરહિત ચિત્તમત્કાર માત્ર પરમ તત્વને ભર્યો. અંતરંગમાં અંતરંગમાં વસ્તુમાં નિર્વિકલ્પ ભેદ વિનાની ચીજ અભેદ વસ્તુ ભગવાન આત્મા. નિર્વિકલ્પ સમાધિ શાંતિ
ને વિશે પર વિરહિત શાંતિના સમયમાં એમ કે છે પર અંતરંગી સમાધિને વિશે પર વિરહિત પરથી રહિત વિકલ્પથી આદિ પરથી રહિત ચિત્ત ચમત્કાર માત્ર પરમ તત્વનો અંતરંગ નિરુપર સમાધિને વિશે ચિત્ત ચમત્કાર માત્ર પરમ તત્વને ભજો. સારી વાત શું કીધું? હજી તો અર્થ સમજવાની મુશ્કેલ પડે. જીનપતિના માર્ગ દ્વારા વિતરાગ પરમેશ્વર સર્વજ્ઞ કહેલો માર્ગ એના તત્વાર્થને જાણીને પર એમાં સમસ્ત ચેતન અને સમસ્ત અચેતન એક રજકન ને રાગ બધા અચેતન થોડો શું કરવું? અંતરંગના નિર્મિત સમાધિને વિશે રાગને વિશે તો પદ છે એમની દ્રષ્ટિ હતી. હવે સમાધિને વિશે રાગ રહિત અંતર્મુખ થઈને અભેદ સમાધિને વિશે પરવિરહિત રાગને વિકલ્પથી રહિત એવો ચિત્ત ચમત્કાર માત્ર તત્વ ભગવાન આત્મા એને ભજો. એને અંદર એકાગ્ર થાવ એ મુક્તિનો માર્ગ ધર્મ છે. અરે વાત ભાઈ તો આત્માને ભજો એમ કે છે. પ્રભુ બરોબર સત્ય છે. ભગવાન આપ બોલો છો તો આપ બોલો પણ અંદર છે કે નહીં? આ ક્યાં પાઠાઈ નો છે? આ તો કુંકુંદાચાર નો છે. 2000 વર્ષ પહેલા કુંકુંદાચાર એનો ખાવ કેમ કહેતા હોય મનીઓ. આ નિયમ શાસ્ત્ર છે. કુંકુંદાચાર નિમિત્ત હતા. હા હા આમાં છે એ કોનો છે? બે વાત કરી હવે પછી ઉડાવે બે નીતિ. ભગવાન તારે કલ્યાણ કરવું હોય, હિત કરવું હોય, ધર્મ કરવું હોય તો રાગ આદિ પરિણામ બધા અચેતન છે. બરાબર. ભગવાનની ભક્તિનો ભાવ રાગ એ અચેતન છે. એનું પણ લક્ષ હોય. બરાબર. પરમાણુ શરીરના હારા રહે તો મારો ધર્મ એ લક્ષ છોડી દે. અને એક અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિશે એટલે અંતરમાં રાગ રહિત શાંતિ અને શ્રદ્ધાની દશામાં પરવિરહિત રાગ રહિત પોતાનું અચિત ચૈતન ચમત્કાર તત્વ એવા પરમ તત્વને ભજો. ચૈતન ચિત્ત ચમત્કાર માત્ર એ ભગવાન આત્મામાં તો એટલો જ્ઞાન માત્ર ચમત્કાર સ્વભાવ છે. બરાબર. બાકી કોઈ દયાદાન વ્રત વિકલ્પ એ પણ વસ્તુમાં છે. સમજાણું કાંઈ પ્રભુ અરે પણ સમજાય પાદરું. આ પેલો શું હોય છે ઉપાય? આ ઉપાય છે. હા પેલા કઈ કરવું કે નહીં? આ જ રાગનું શું સ્વરૂપ છે, વસ્તુનું શું સ્વભાવ છે, ધર્મની દશા થાય તો શું એનું સ્વરૂપ છે, નિમિત્તપણે વિચારમાં કોણ સ્થિત છે, વસ્તુ શું છે, સ્વવસ્તુ શું છે, એને બરાબર ભગવાને કહેલા માર્ગથી જાણવા. જાણીને અચેતનનો ત્યાગ અને ચેતનનો ગ્રહણ એમ કે
ચૈતન ભગવાન આનંદ સ્વરૂપ એને ભજન કર એટલે એમાં એકાકાર થા અને પરનો લક્ષણ બરાબર ત્યાં ધર્મની શરૂઆત થશે. પછી તો કે ચેતન ને અચેતન બે ના વિકલ્પ પણ મુનિ ધર્મી આ ચેતન એ તો શરૂઆતમાં વિચાર બે આવે કે હું આ ચેતન છું અચેતન છે રાજાજી. પછી તો જેમ બે નાય પણ વિકલ્પો અભ્યાસી અંતરના ધર્મના ધ્યાનના અભ્યાસી ને બે વિકલ્પ હોતા એ વિશેષ કે છે. પ્રમાણ વચન ગુરુદેવ